જય માતાજી મિત્રો, અત્યારે હું તમને એક મેસેજ દેવા માંગુ છું કે સંજયભાઈની દર રવિવારે અઠવાડિયાની દર રવિવારે આપણે એક વિડીયો આવતા હોય છે રેસીપીના, તો એ અત્યારે સિઝન ઓફ હોવાથી અત્યારે વિડીયો આવતા નથી. તો મને એવું લાગ્યું કે ચાલો ને અત્યારે સિઝન ઓફ છે તો આપણે ઘરે પણ કંઈક બનાવીએ, અને તમને જો કોઈ પણ એવું લાગે કે રાજભાઈ આ રેસીપી બનાવો તો તમે જે સજેસ્ટ કરશો એ આપણે કંઈક અલગ અલગ બનાવવાનો પ્રયત્ન કરતા રહેશું. બાકી આપણે એ શોર્ટ ટાઈમની અંદર સંજયભાઈ સાથે રેસીપીના વિડીયો આવવાના છે, એ જોવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી આપણા વિડીયો જોતા રહ્યો. જય માતાજી. આજે શક્તિની ફરમાઈશ હતી કે પપ્પા મારે દાલ મખની ખાવી છે, એટલે આજે છોકરાઓને પણ આનંદ આવશે અને દાલ મખનીનો ટેસ્ટ માણશું આજે આપણે. અને ક્રીમ નાખ્યા પછી આને આપણે એક રસ કરી દેવાનું છે. અને બાજુમાં ધર્મિષ્ઠા ગરમા ગરમ પરોઠા ચડાવી રહી છે. કેમ છે? મજામાં. બસ તમને મોજે જોઈને આપણને શું વાંધો. દાલ મખની બેની ખતર ના. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ વ્લોગ્સ. આજે હું હતો બારે અને મિત્ર સાથે એ રીતના વાત થઈ કે ભાઈ દાલ મખની અમે ચોટીલા ખાવા ગયા હતા. એ ભાઈ દાલ મખની જોરદાર હતી ને અત્યારે ઘરે આવ્યો તો મને એવું થયું કે મેં કીધું હાલો ને ભાઈ દાલ મખનીનું બપોરે નામ પડ્યું હતું તો આજે આપણે ઘરે જે રેસ્ટોરન્ટમાં બને છે એવી દાલ મખની આપણે ઘરે બનાવીએ તો કેવી બને. આજે દાલ મખનીની મોજ કરવાની છે ને કઈ રીતના બને છે આજ તમને હું બતાવું વસ્તુ. અત્યારે આપણે જે દાલ મખની બનાવવાની છે એની પ્રોસેસ તમને હું પહેલાં જણાવી દઉં. બધી વસ્તુ તૈયાર રાખી છે. પહેલાં તો કાળા અડદ છે, ચણાની દાળ છે, પછી આ છે રાજમા, અને લાલ મરચાં છે, તમાલપત્ર છે, લવિંગ બાદિયા, પછી છે ડુંગળી છે, ડુંગળીને ક્રશ કરી નાખી છે, ટમેટાં છે, 2 ટમેટાં લીધા છે એને પણ ક્રશ કરી નાખ્યા છે, મરચાંની પેસ્ટ છે, આ આદું છે અને આ લસણ છે, અને લીમડો છે, લીલી કોથમરી છે, અને દૂધ પણ મંગાવ્યું છે, અને સાથે અમૂલ ક્રીમ પણ મંગાવી છે. તો આટલી વસ્તુ આની અંદર એડ થવાની છે. આપણે લઈ લીધું છે કુકર. કુકરની અંદર તો પહેલાં સૌપ્રથમ આ છે રાજમાને આપણે એની અંદર એડ કરવાના છે. કાળા અડદ છે એને પણ આપણે એડ કરી નાખવાના છે, અને સાથે છે આપણી આ ચણા દાળ એને પણ આપણે એડ કરીને કુકરની અંદર 5 સીટી વગાડી દેવાની છે. આની અંદર પહેલાં તો થોડું પાણી એડ કરીને પહેલાં એને આપણે ધોઈ નાખવાની છે. પાણી નાખીને આવી રીતના એને પેલા ધોઈ નાખવાનું, એટલે આનો જે કચરો હોય ને બધો બહાર નીકળી જાય, અને મસ્ત મજાની એને ધોવાની છે. ચણાની દાળ ને બધું ધોવાઈ ગયું છે, અને આની અંદર તો પેલા આપણે આ જે તમાલપત્ર છે, મરચાં છે, અને લવિંગ બાદિયા એ પણ આપણે અંદર આની અંદર નાખી દેશું, એટલે આનો ટેસ્ટ છે ને આની જે સુગંધ છે આની અંદર બેસી જાય. અને હવે આની અંદર આપણે નાખશું થોડું મીઠું, એટલે આપણે અડદ ચણાની દાળ ફટાફટ ચડી જાય. મીઠું નાખ્યા પછી આની અંદર થોડીક આપણે નાખી છે હળદર, અને મસ્ત મજાનું મિક્સ કરી દેવાનું છે. પછી આપણે કરીએ કુકર બંધ. પહેલાં આપણે કરી નાખીએ ગેસ ચાલુ, અને હવે આપણે મૂકશું આની ઉપર કુકર, એટલે આને ઓછામાં ઓછી 5 કે 6 સીટી વાગી જાય ત્યાં સુધી આને બફાવવાનું છે. ભાઈ 6-7 સીટી વાગી ગઈ છે, અને લગભગ આપણી જે કહેવાય દાળ આપણી બફાઈ ગઈ છે. જુઓ તમે, આ છે રાજમા, અડદની દાળ અને ચણાની દાળ બફાઈ ગઈ છે. પણ હવે આને આવી રીતના આપણે ક્રશ કરવાની છે, કે થોડુંક ઘટ થઈ જાય ને ત્યાં સુધી આપણે આને ક્રશ કરતું રહેવાનું છે અંદર. ભાઈ આવી રીતે આપણે અધકચરી દાળ કરી નાખવાની છે મિક્સ કરીને. અને બાજુમાં ધર્મિષ્ઠા ગરમા ગરમ પરોઠા ચડાવી રહી છે. કેમ છે? મજામાં. બસ તમને મોજે જોઈને આપણને શું વાંધો. પરોઠા ઉતરી ગયા છે, અને અહીંયા એની મમ્મી બાજુમાં પરોઠા વણી રહી છે, ગરમા ગરમ પરોઠા. તો આની વઘારની પ્રોસેસ આપણે હવે કરશું. ભાઈ આપણી દાળ બફાઈ ગઈ છે, હવે આને વઘારની પ્રોસેસ કઈ રીતના કરવાની છે એ આપણે જોઈએ. પહેલાં તો આપણે કઢાઈ લઈ લીધી છે, આની અંદર બધી આખી પ્રોસેસ થશે. તો આપણે પહેલાં ગેસ કરી ચાલુ. ગેસ ચાલુ કર્યા પછી
આની અંદર 3 પાવડા તેલ નાખવાનું છે. 3 કે 4 પાવડા આપણે એની અંદર તેલ નાખવાનું છે. ભાઈ આજની દાલ મખની જે રેસ્ટોરન્ટમાં બને છે, આજે ફર્સ્ટ ટાઈમ આપણે ઘરે બનાવી છે. તમે પણ ઘરે બનાવી નાખજો, પછી કહેજો કે કેવો ટેસ્ટ થાય છે. અત્યારે તો આપણી પ્રોસેસ આની ચાલુ છે. તો આની અંદર શું શું પડશે તમને આગળ બતાવું. આપણે થોડીક નાખી દીધી હિંગ, પછી આવશે આની અંદર લસણ, કારણ કે અંદર ચોટી ના જાય એટલા માટે હલાવતું રહેવાનું છે. આને એકદમ બ્રાઉન કલરની ના થાય ત્યાં સુધી આને હલાવતું રહેવાનું. પછી આની અંદર આવશે પહેલા તો લીમડો, પછી આની અંદર આવશે મરચાંની પેસ્ટ. એ બધી કમ્પ્લીટ કરીને આને મસ્ત મજાનું મિક્સ કરવાનું છે. પછી આવશે ડુંગળીને પણ આપણે પેસ્ટ કરી નાખી છે. એટલે બધા મસાલા એક રસ થઈ જાય ત્યાં સુધી આને હલાવતું રહેવાનું છે. જ્યાં સુધી ડુંગળીનો કલર બ્રાઉન ના થાય ત્યાં સુધી આને પકાવતું રહેવાનું છે. પછી આની અંદર આદુ જે આપણે ખમણી નાખ્યું હતું, આદુ નાખી દીધું છે. હવે આ સતરાઈ જાય એટલે આની અંદર થોડોક આપણો જે ખડા મસાલા છે આપણે એને ખાંડી નાખ્યા છે એ પણ આની અંદર એડ કરવાનો છે. આને ટૂંકમાં હલાવતું રહેવાનું, એટલે અંદર જે કહેવાય ને ચોટી ના જાય એટલા માટે હલાવતું રહેવાનું છે આપણે. પછી આની ઉપર આવશે હવે જે આપણે ટમેટાને 2 ટમેટા લીધા છે એની ક્યુરી કરી નાખી છે, એ પણ આની અંદર એડ કરશું. હવે આ સતળાઈ ગયા પછી આની અંદર આવશે કાશ્મીરી મરચું, જે કલર પકડે એ પણ આની અંદર એડ કરવાનું છે. ટેસ્ટ આવે જે તીખું મરચું એ આની અંદર એડ કરવાનું છે થોડું. પછી વળી પાછું આને મિક્સ કરીને એક રસ કરવાનો છે. આની પહેલાં આપણે ગ્રેવી બનાવશું, પછી આપણી જે દાળ રહી એ દાળને આની અંદર એડ કરશું. ભાઈ ઉનાળાની સિઝન છે અને અત્યારે અહીંયા ગરમી પણ થાય છે, અને આજે મન થઈ ગયું કે દાલ મખની ખાવી છે, તો આજે ઘરે બનાવી નાખી. હવે આજે જોઈએ છે દાલ મખની જે રેસ્ટોરન્ટમાં બને છે એ આજે આપણે ઘરે કઈ રીતના બને છે એ ટ્રાય કરવી છે. અને પરોઠા સાથે દાલ મખનીની મોજ માણશું. પરોઠા તો ન હોય એની અંદર, નાન હોય તો મજા આવે, પણ ઘરે હોય એટલે દેશી મજા કરવાની છે. હવે સતરાઈ ગયા પછી આની અંદર થોડી ધાણા જીરું, મોટી 1 ચમચી ધાણા જીરું, જે વસ્તુ એડ કરતા જાઓ એ વસ્તુ પછી આપણે આને હલાવતું રહેવાનું છે. અને થોડીક ઉપરથી આવશે હળદર, પછી સ્વાદ અનુસાર મીઠું. એટલી વસ્તુ નાખો, એક નાખ્યા રાખો અને મિક્સ કરતા રહ્યો, એટલે મસાલા તમારા બરે પણ નહીં અને વસ્તુ આપણી જે નાખેલી છે ડુંગળી છે, મરચાં છે, એ બધું એક રસ થતું આવે. હવે આ બધે મસાલા નાખ્યા પછી આપણી જે સુગંધ આવે એ કસૂરી મેથી, જે બજારમાં પણ આપણે મળે છે. આ નાખવાનું રીઝન એ છે કે આની સુગંધ આવે, સ્મેલ જે કહેવાય ને, સ્મેલ આવે. અત્યારે આપણે જે આ ગ્રેવી આપણી થઈ ગઈ છે કમ્પ્લીટ. હવે આની અંદર આપણે જે દાળ આપણે બાફવા મૂકી હતી એ આની અંદર આપણે એડ કરશું. આ છે, આ તમે જુઓ, આ છે દાળ આપણી, જે રાજમા છે, અડદની દાળ છે અને ચણા દાળ છે, એ આની અંદર એડ કરવાની છે. બધું હવે આ મિક્સ કરવાનું છે આપણે એક રસ.
આ બધું એકરસ થઈ જાય એટલે આને ઓછામાં ઓછું 10-15 મિનિટ સુધી આને આમ નામ રાખવાનું છે. આપણી જે દાળ છે ને એકરસ થઈ જાય પછી હવે આની અંદર આપણે હે ને દૂધ નાખશું. જે અમૂલ દૂધ, જે ગોળ દૂધ પણ મળે છે એ આની અંદર આપણે એડ કરવાનું છે. આખી આ જે અમૂલ દૂધ છે, અમૂલ દૂધની કોથળી આજે આની અંદર એડ કરવાની. અમૂલ દૂધની કોથળી આજે આપણે ખોલી નાખી છે અને આની અંદર દૂધ એડ કરવાનું છે. આમાં તમે આપણે ક્રીમ પણ નાખશું, પણ બધાની રીત અલગ અલગ હોય છે બનાવવાની. કારણ કે મેં તો ભાઈ ચોટીલા ખાધી છે, મને ખ્યાલ છે ત્યાંનો ટેસ્ટ ભાઈ જોરદાર છે, ખતરનાક. ને હવે એનો કલર પણ બદલાતો જશે. જે રેસ્ટોરન્ટમાં બને છે એવી જ દાલ મખની આજે આપણે અહીંયા ઘર આંગણે બનાવી છે અને તમે પણ ફ્રી હોય ત્યારે બનાવી નાખજો. હવે આની અંદર આવશે આપણે અમૂલ ક્રીમ, જે બજારમાં મળે છે ક્રીમ, એ પણ આની અંદર આપણે એડ કરશું. દૂધ નાખ્યા પછી બજારમાં જે મળે છે અમૂલ ફ્રેશ ક્રીમ એ આની અંદર એડ કરવાની છે ને ભાઈ રગડી. આજે તમને જોઈને એમ થશે કે ભાઈ આજે તો રાજભાઈ તમે કઈ વસ્તુ બનાવી છે, પણ આજે ફર્સ્ટ ટાઈમ આજે શક્તિની ફરમાઈશ હતી કે પપ્પા મારે દાલ મખની ખાવી છે, એટલે આજે છોકરાઓને પણ આનંદ આવશે અને દાલ મખનીનો ટેસ્ટ માણશું આજે આપણે. અને ક્રીમ નાખ્યા પછી આને આપણે એકરસ કરી દેવાનું છે. એને ભાઈ બની છે ને, હજી તો આમાં ઘણી બધી પ્રોસેસ બાકી છે, એ તમને હું બતાવું લાસ્ટમાં. અમૂલ ક્રીમ નાખ્યા પછી એનો કલર જુઓ તમે, આખો કલર ચેન્જ થઈ ગયો છે. અમૂલ ક્રીમ નાખ્યા પછી હવે નાખવાનું છે આપણું બટર, જે આની અંદર આખી ક્યુબ નાખી દેવાની છે. અમૂલ બટર છે આપણે બજારમાંથી લઈ આવ્યા હતા અને આ મસ્ત મજાનું બટર નાખીને આને એકદમ મિક્સ કરવાનું છે. થોડોક અંદર આપણે મહાલક્ષ્મી ગરમ મસાલો થોડોક ઉપરથી નાખશું એટલે સ્મેલ આવે ભાઈ જોરદાર. અને દાલ મખની કોમેન્ટ કરજો કે હોટલમાં બની છે એવી જ આજે બની છે કે નહીં. જોતા તો એવું લાગે છે કે આજે હોટલમાં બનતી દાલ મખની એવી જ સેમ ટુ સેમ બની છે. હવે આજે આપણે ટેસ્ટિંગ કરશું અને તમને આજે લાઈવ બતાવશું, કારણ કે આજે તો ખાઈને એને ધૂમ મચાવવાની છે, મોજ આવી જશે આજે ભાઈ. જોતા રહ્યો આગળ. આની ઉપરથી આપણે જે કહેવાય ધાણા ભાજી એડ કરી દેવાની છે, જે કોથમીર. આ આપણી થઈ ગઈ છે દાલ મખની ઓલરેડી તૈયાર. અને આને ઓછામાં ઓછું હજી આપણે 2 કે 3 મિનિટ સુધી પકાવવાનું છે. થઈ જાય એટલે આપણી દાલ મખની ઓકે છે. તમે પણ ઘરે બનાવી નાખજો. આ દાલ મખની કેવી બની છે હું હમણાં તમને ટેસ્ટિંગ કરીને બતાવું છું. જય માતાજી. દાલ મખની આપણી થઈ ગઈ છે. આજે પરોઠા સાથે દાલ મખની અને પાપડ છે, છાશ છે. તો આજે આપણે એનો ઉપરથી મસ્ત મજાનું બટર નાખીને ઉપરથી મલાઈ નાખીને આજે ટેસ્ટિંગ કરવાના છીએ. જોરદાર બની છે ભાઈ દાલ મખની, જે રેસ્ટોરન્ટમાં બને છે એવી જ આજે ટેસ્ટિંગ કરીએ પહેલાં કે કેવી બની છે. પરોઠા સાથે દાલ મખની. આજે છે ને ભાઈ મોજ આવી ગઈ. ઉપરથી અમૂલ ક્રીમ, અમૂલ બટર, દાલ મખની જે અમે ચોટીલા ખાઈએ છીએ, ચોટીલા જતા રસ્તામાં જવાય ને દાલ મખની ઘરે બનાવવાનું મન થઈ ગયું એટલે આજે આપણે દાલ મખની બનાવી છે. સાથે પાપડ છે, ભાત છે, છાશ છે ઠંડી ઠંડી. આજે દેશી મોજ કરવાની છે તો તમે પણ ઘરે આજે બનાવી નાખજો. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. દાલ મખની બની ખતરનાક.